રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી અને વિવાદ શરૂ થયો। 20 દિવસ પછી પણ આ આક્રોશ યથાવત છે અને રાજકોટના રતનપરમાં મહાસંમેલન સુધી પહોંચ્યો છે। ભાજપ કે ક્ષત્રિય સમાજ બંનેમાંથી કોઈ પણ નમતું જોખવા માટે તૈયાર નથી। એવામાં કોંગ્રેસના નેતાઓ ભાજપ પર અને રૂપાલા પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે। હવે ગુલાબસિંહ રાજપૂત પણ ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કરી રહ્યા છે। નમસ્કાર, જમાવત સાથે હું સેજલ। અમને પરસોત્તમ રૂપાલાનો બાયકોટ કરે છે ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ। એક વિડિયો સંદેશ મારફતે ગુલાબસિંહે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે। બનાસકાંઠાના થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો જાહેર કર્યો। વિડિયો સંદેશમાં ગુલાબસિંહ કહી રહ્યા છે કે અહંકારી વાણી વિલાસના કારણે રાજકીય વ્યક્તિ કરતાં સામાજિક વ્યક્તિ તરીકે વધુ વ્યથિત છું। કોઈપણ રાજકીય વ્યક્તિ દ્વારા કોઈપણ સામાજિક સમૂહ વિશે અણછાજતા શબ્દો હંમેશા નિંદનીય રહ્યા છે। ત્યારે વરિષ્ઠ રાજકીય વ્યક્તિના શબ્દોથી ક્ષત્રિય સમાજને રાજકીય વાણી વિલાસથી લાંછન લગાવવા થયેલા પ્રયત્ન હિંદ કક્ષાની રાજનીતિનો દાખલો છે। વધુમાં ગુલાબસિંહ શું કહે છે, સાંભળો। રામ રામ। હાલમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દમાં વિરોધ કરે છે। અમને પરસોત્તમ રૂપાલાનો બાયકોટ કરે છે ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ। માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી થયું, નાની મોટી તમામ જાગીરોવાળા તમામ સમાજોનું અપમાન છે। ત્યારે ભાજપ આ બાબતે ગંભીરતાથી વિચારે અને ક્ષત્રિય સમાજ હંમેશા દેશને અખંડિત રાખવા માટે એમનું યોગદાન છે। રાજા રજવાડા પોતાના સંપૂર્ણ જે રજવાડા હતા દેશને જ્યારે સમર્પિત કર્યા હોય ત્યારે આવી રીતે કોઈ પણ સમાજની બેન દીકરીના વિરુદ્ધમાં કોઈ પણ નેતા બોલે એ ક્યારે ચલાવી લેવામાં ના આવે અને સખત શબ્દમાં વખોડીએ છીએ અને ક્ષત્રિય સમાજની સાથે છીએ। તો આ કોંગ્રેસના નેતા છે કે જેણે ક્ષત્રિય આંદોલનને ટેકો જાહેર કર્યો છે। આ આખો વિવાદ શરૂ થયો અને ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે જે સમાધાનના પ્રયાસોમાં લાગેલા છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આઈકે જાડેજા, જયરાજસિંહ જાડેજા, રીવાબા જાડેજા, આમાંથી અમુક નેતાઓ એવા પણ છે કે જે મૌન છે। તો સામે પક્ષે કોંગ્રેસના તમામ ક્ષત્રિય સમાજના નેતાઓ ખુલીને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે અને આંદોલનને ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો જાહેર કરી રહ્યા છે। એમાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા હોય કે ગુલાબસિંહ ચૌહાણ હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, શક્તિસિંહ ગોહિલ હોય, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ હોય, આ સહિતના તમામ નેતાઓ કોંગ્રેસના એ ક્ષત્રિય આંદોલનને ટેકો જાહેર કરી રહ્યા છે। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।